નમસ્કાર મિત્રો, અમદાવાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો હમણાં તમે વિડીયોમાં જોયું તે જ પ્રમાણે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાણીપુરીની લારી રાખવાની જગ્યાને લઈને બે જૂથ વચ્ચે ભારે બબાલ થઈ હતી। ત્યારે મિત્રો આ બંને જૂથ બબાલ કરતા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને રસ્તા ઉપર પડેલા વાહનોને તોડફોડ કરી હતી। ત્યારે મિત્રો આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક 14 આરોપીઓને પકડી લીધા છે અને રસ્તા વસારે સરઘસ કાઢી અને તેને માર પણ માર્યો છે। અને આ 14 આરોપીઓ છે તેમાં 7 આરોપીઓનું મકાન ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલું છે, જેને તોડી ફાડવામાં પણ આવ્યું છે। અને મિત્રો આમ ખુલ્લેઆમ લુખાગીરી કરતા આરોપીઓને પોલીસ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને જો કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ કર્યું તો સરઘસ પણ નીકળશે અને લંગડાતા પણ ચાલવું જોશે। તેમજ પોલીસ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે જાહેરમાં કોઈ પણ ગુંડાગીરી કરશે તો તેને 100 કલાકની અંદર સજા આપવામાં આવશે। અને મિત્રો પોલીસ દ્વારા એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ગુંડાગીરી તાત્કાલિક નાબૂદ થાય તે રીતે પગલાં લેવામાં આવી રહ્યા છે। તો આ ઘટના વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જણાવજો। તેમજ આવી જ રીતે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આ વિડીયોમાં આટલું જ, મળીશું કોઈ નવા વિડીયો સાથે। ત્યાં સુધી અમને રજા આપશો। આભાર।